સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ઘીનો કાળો કારોબાર, કાયદા અને નેતાઓની ગુનાહિત ચૂપકીદી સામે ડીસામાં વ્યાપ્યો ભારે આક્રોશ। ડીસામાં અર્બન હાટના બેદરકાર ખોદકામે પ્રાચીન ધરોહરને મૂકી ખતરામાં, ઐતિહાસિક હવાઈ પિલરની નીંવ જોખમાતા વિરાસતના અસ્તિત્વ સામે ઊભા થયા સવાલ। જમાઈનો જીવ બચાવવા જતા કેનાલમાં ઝંપલાવનાર પિતા પુત્રના ડૂબી જવાથી કરુણ મોત। થરાદના જમણા પુલ પાસે સર્જાયેલી દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં છવાઈ શોકની કાલીમાં। મેવાડા ગામમાં વૃક્ષારોપણથી હરિયાળી ક્રાંતિના નવા એંધાણ। સરપંચ હરજીભાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરીને ભેળસેળિયું ધીમું ઝેર પીરસતા નકલી ઘીના કાળા કારોબાર સામે તંત્ર અને સમાજના કહેવાતા મોભીઓની ગુનાહિત ચૂપકીદી સામે આજે બનાસકાંઠાની જનતામાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। અંતરાત્મા વેચીને મૌન ધારણ કરી બેઠેલા નેતાઓ, કાયદાના રક્ષક બનીને તમાશો જોતી પોલીસ, ખાદ્ય ખોરાક શાખાનું પક્ષઘાતી વહીવટી તંત્ર અને કેમેરા સામે મોં બતાવવા અધીરા થતા પરંતુ આવા ગંભીર મુદ્દે પાછળ ભાગતા સામાજિક આગેવાનોનો આ પર્દાફાશ છે। જ્યારે કોઈ અન્યાય કે ગેરરીતિ સામે અવાજ ઉઠાવાય છે ત્યારે આપણે માત્ર તંત્ર અને નેતાઓને જ નિશાન બનાવીને આપણી ફરજ પૂરી માની લઈએ છીએ, પરંતુ ડીસામાં જે રીતે નકલી ઘીનો કારોબાર ફાલી ફૂલ્યો છે તેમાં સમાજના બની બેઠેલા ઠેકેદારો પણ એટલા જ જવાબદાર અને ગુનેહિત ભાગીદાર છે। પબ્લિસિટી મેળવવા માટે સૌથી આગળ દોડી આવતા આ કહેવાતા સેવાભાવીઓ જ્યારે ભેળસેળિયા તત્વો વિશે પૂછવામાં આવે ત્યારે રીતસરના બગલછોલા જવાબો આપીને રહેવા દો ને, બીજા કોઈનો ઇન્ટરવ્યૂ લઈ લો ને, વેપારીઓને ખોટું લાગી જશે જેવા લૂલા બહાના બતાવીને છટકી જાય છે। સવાલ એ ઊભો થાય છે કે લોકોની જિંદગી સાથે રમત રમતા આ ઝેરના સોદાગારોને વેપારી કહીને શું તમે સમગ્ર પ્રામાણિક વેપારી આલમને બદનામ નથી કરી રહ્યા? ડીસા નગરપાલિકાના સદસ્યો હોય કે પોતાના સ્વાર્થ ખાતર ચૂપ બેઠેલા મોટા આગેવાનો હોય, આ તમામે નવી પેઢીના ભવિષ્યને દાવ પર લગાવી દીધું છે। આજે સમય આવી ગયો છે કે આવા દંભી ચહેરાઓને ઓળખવામાં આવે અને આ કાળી કમાણી કરનારાઓના નામો જાહેરમાં મૂકવામાં આવે। ડીસાની જનતાને ધીમું ઝેર પીરસી રહેલા મુખ્ય તત્વો અને તેમની બ્રાન્ડ્સનું આ કાળું ચિઠ્ઠું છે। સંજય અમૃતલાલ, ડીસા જીઆઈડીસી શંકર બેકરી પાસે, પરિવાર અને ઓમ સરસ બ્રાન્ડ। નિકુંજ વિનોદભાઈ, બાંડીવાળા, ડીસા જીઆઈડીસી રિંકુ ગેસ સામે, હાસ્ય, માહી સરસ અને અવસર બ્રાન્ડ। અંકુર મોદી અને રવિ મોદી, શ્રીરામ ટોકીસ પાસે, દાવત બ્રાન્ડ। સંજય બાબુલાલ મોદી, મૂળ ડીસા, રેલવે સ્ટેશન ફાટક પાસે, જયવર્ધન અને જય બ્રાન્ડ। રાહુલ રતિલાલ મોદી, સ્વાસ્તવ બ્રાન્ડ। જિગ્નેશ જગદીશ મોદી, ડીસા જીઆઈડીસી નિખિલ મંડપ બાજુમાં, ગાય ઘી। સાગર મોદી, જલારામ ગૌશાળા બાજુમાં, ગૌમુખ અને કવિરાજ બ્રાન્ડ। પરેશ ઈશ્વરલાલ ચોખાવાળા, માલ ગોડાઉન રેલવે સ્ટેશન, સુગંધ અને સંયમ બ્રાન્ડ। અશ્વિન મોદી, માલ ગોડાઉન રેલવે સ્ટેશન રોડ, માવજત બ્રાન્ડ। વસંત ઈશ્વરલાલ મોદી, રિશાલા બજાર, માલવ બ્રાન્ડ। રાજકીય આકાઓના પીઠબળ અને વહીવટી છત્રછાયા હેઠળ આ નરાધમો વારંવાર નકલી ઘી સાથે પકડાય છે, માત્ર મામૂલી દંડ ભરીને જેલ બહાર આવી ફરીથી એ જ ઝેર વહેંચવાનો કારોબાર શરૂ કરી દે છે। શું માત્ર દંડ ફટકારીને આ કિલરોને છૂટો દોર આપવો એ જ કાયદો છે? આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને જીવન સાથે રમત રમતા આ અસામાજિક તત્વોને છાવરવાનું હવે ડીસાની જનતા સહન નહીં કરે।
જે લોકો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે તેઓ માત્ર વેપારી નથી પરંતુ માનવતાના અપરાધી છે. કાયદામાં માત્ર દંડ ભરીને છૂટી જવાની જે જોગવાઈનો આ લોકો દુરુપયોગ કરે છે તેની સામે હવે પાસા અને બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધીને આજીવન જેલની સજા થાય તેવી કડક કાર્યવાહી જરૂરી છે. તંત્ર જો આંખ આડા કાન કરશે તો અમે પ્રજાહિતમાં કોર્ટના દરવાજા ખખડાવતાની પણ ચીમકી ઉચ્ચારી છે. એક જાગૃત વકીલ તરીકે સંજય ત્રિવેદીના ડીસાની જનતાને નમસ્કાર. મિત્રો, માનવ જીવન સાથે જો ગંભીર ગુનાઓમાં, ઘાતક ગુનાઓમાં જો કોઈ એક મેઇન હોય, મુખ્ય હોય, તો માનવ શરીરના સાથે ચેડા કરવા અને એ ઇનડાયરેક્ટ જે માનવ માટે ખાદ્ય પદાર્થો છે તેમાં ભેળસેળ કરવી એ છે. મિત્રો, તાજેતરના સમાચારમાં હેડલાઇન બની છે કે આપણા ડીસામાં ખાદ્ય વસ્તુઓમાં ભયંકર ભેળસેળ થાય છે અને પોલીસે ઝડપી કરી છે, આમ કર્યું છે, તેમ કર્યું છે. પણ આજ સુધી ડીસા શહેરની અંદર આ ભેળસેળવાળા ગોરખ ધંધાનો આજ સુધી નિવેડો નથી આવ્યો. કેમ નથી આવ્યો? અને મિત્રો, તમને જાણીને દુઃખ થશે, મને તો એક આઘાત લાગે છે કે જે ખાવાની વસ્તુઓ છે, ઘી છે, એમાં આ ભેળસેળ કરવા માટે એવા તત્વો એડ કરે છે કે જે કેન્સર માટે જવાબદાર છે. કેન્સર કરતાં પણ વધુ ઘાતક રોગો જે માણસનું મૃત્યુ નીપજી શકે એ માટે જવાબદાર છે. જે એવા તત્વો છે જે ફોરેન કન્ટ્રીમાં જે બેન છે એના ઉપર ભયંકર અપરાધ ગણવામાં આવે છે, મોટો દંડ કરવામાં આવે છે. એ જ તત્વો આમાં જ્યારે નીકળે છે ત્યારે ખરેખર આપણી કમનસીબી છે કે આવા ભેળસેળ કરનારા તત્વોને તાત્કાલિક રાહે એમને ઝેર કરવા જોઈએ. ડીસાની ધરતી પરથી નકલી ઘીના નામે પીરસાતા આ ધીમા ઝેરના કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે. જો આજે પણ સમાજ, તંત્ર અને રાજકીય આગેવાનો પોતાની સંવેદનશીલતા છોડીને જાગૃત નહીં થાય તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. હવે માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં પણ આ ઝેરના સોદાગરોને જેલના સળિયા પાછળ ધકેલી દાખલારૂપ કડક સજા કરવામાં આવે એ જ સમયની માંગ છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. વાવ-થરાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જનતાની સુરક્ષા અને મદદ માટે વાવ-થરાદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. હવામાન વિભાગ દ્વારા વાવ-થરાદ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આપવામાં આવેલી ચેતવણીને પગલે વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા નાઓની સ્પષ્ટ સૂચનાથી સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર સક્રિય થઈ ગયું છે. કોઈ પણ પ્રકારની પૂર કે આપત્તિની સ્થિતિમાં નાગરિકોની વહારે દોડી જવા માટે જિલ્લા પોલીસ કાફલો સંપૂર્ણપણે સજ્જ થઈને મેદાને ઉતરી ચૂક્યો છે. જિલ્લાની ટ્રાફિક પોલીસ તેમજ તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોનો સ્ટાફ નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છે. વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ કે પાણી ભરાવાની સ્થિતિમાં કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ કે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો. જનતાની સુરક્ષા અને સલામતી માટે પોલીસની વિવિધ ટીમો 24 કલાક ખડેપગે તૈનાત કરવામાં આવી છે. કુદરતી આપત્તિના આ સમયમાં વાવ-થરાદ જિલ્લા પોલીસની આ ત્વરિત સક્રિયતા અને સજ્જતાથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અને આશ્વાસનનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા અપીલનું પાલન કરવું અને સાવચેતી રાખવી એ પણ તમામ નાગરિકોની પ્રાથમિક ફરજ છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. વાવ-થરાદ જિલ્લા પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સપાટો બોલાવી લૂંટની ગંભીર ઘટનાનો પર્દાફાશ કરી ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા નાઓની સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ અને એલસીબી શાખાએ હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં લૂંટના ગુનાનો સપાટાબંધ ભેદ ઉકેલાઈ ગયો છે. વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા 4 શાતિર આરોપીઓને પોલીસે બાતમી અને આધુનિક ટેકનોલોજીના આધારે સફળતાપૂર્વક ઝડપી લીધા છે. પોલીસની ટીમે ડિજિટલ પુરાવાઓ જેવા કે ફોનપેના ટ્રાન્ઝેક્શન અને સ્થાનિક નેટવર્કની ચોક્કસ બાતમીનો ઉપયોગ કરીને આ સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો હતો. દિલધડક કામગીરી કરીને પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ થરાદ તાલુકાના વાડિયા કિરણ ચૌહાણ, રાહુલ ચૌહાણ, દેવાભાઈ ચૌહાણ અને વિક્રમ ચૌહાણની અટકાયત કરી લીધી છે.
સૌથી મોટી સફળતા એ રહી કે પોલીસે લૂંટાયેલા પૂરેપૂરા રૂપિયા 2,88,000 રોકડા રિકવર કરી લીધા છે. આ ઉપરાંત લૂંટના ગુનામાં વપરાયેલા 2 નંગ મોબાઈલ ફોન અને એક સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 3,58,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની આ ત્વરિત અને આયોજનબદ્ધ કાર્યવાહીને પગલે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અપરાધીઓ ગમે તેટલી હોશિયારીથી ગુનાને અંજામ આપે પરંતુ કાયદાના હાથથી બચી શકતા નથી તે વાત થરાદ પોલીસ અને એલસીબીની આ સફળ કામગીરીથી સાબિત થઈ છે. તંત્રની આ સરાહનીય કામગીરીથી વાવ અને થરાદ પંથકના વેપારીઓ અને સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો અહેસાસ વધુ મજબૂત બન્યો છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં અર્બન હાટના બેદરકાર ખોદકામે પ્રાચીન ધરોહરને મૂકી ખતરામાં. ઐતિહાસિક હવાઈ પિલરની નીંવ જોખમાતા વિરાસતના અસ્તિત્વ સામે ઊભા થયા સવાલ. જમાઈનો જીવ બચાવવા જતાં કેનાલમાં ઝંપલાવનાર પિતા પુત્રના ડૂબી જવાથી કરુણ મોત. થરાદના જમણા પુલ પાસે સર્જાયેલી દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં છવાઈ શોકની કાલીમાં. મેવાડા ગામમાં વૃક્ષારોપણથી હરિયાળી ક્રાંતિના નવા એંધાણ. સરપંચ હરજીભાઈ ઠાકોરની આગેવાનીમાં પૌરાણિક ઠાકણિયા મહાદેવ તળાવ કિનારે યોજાયો ભવ્ય હરિયાળો ઉત્સવ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં
ડીસાની ઓળખ સમાન પ્રાચીન હવાઈ પિલ્લર પાસે નિર્માણાધીન અર્બન હાટના બેદરકાર ખોદકામને કારણે આ ઐતિહાસિક ધરોહરની નીંવ જોખમમાં મુકાતા ચાલુ ચોમાસે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ડીસાના આંગણે સ્થાનિક કારીગરો, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા નાના વેપારીઓને એક સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સરકાર દ્વારા અર્બન હાટ બનાવવાની યોજના ખરેખર તો એક આવકારદાયક અને સરાહનીય પગલું છે. પરંતુ આ જ અર્બન હાટના નિર્માણ પાછળ જે પ્રકારની આંધળી અને બેદરકાર કામગીરી ચાલી રહી છે, તેણે ડીસાવાસીઓના દિલમાં એક મોટો ફડકો પેદા કરી દીધો છે. હવાઈ પિલરના ઐતિહાસિક મેદાનમાં થઈ રહેલા આ કામ દરમિયાન પિલરની બિલકુલ સમીપ જ અત્યંત જોખમી અને ઊંડું ખોદકામ કરી દેવાયું છે. પરિણામે વર્ષોથી અડીખમ ઊભેલી ડીસાની આ અમૂલ્ય ધરોહરનો પાયો જ આજે ખુલ્લો પડીને ખતરાના નિશાન પર આવી ગયો છે. અત્યારે સમગ્ર પંથકમાં મેઘરાજાની મહેરબાની અને ચોમાસાનો માહોલ છે, ત્યારે સૌથી મોટો ડર એ વાતનો છે કે જો ધોધમાર વરસાદ વરસે તો ખોદાયેલી જગ્યામાંથી પાણીનું રિસાવ શરૂ થશે અને નીંવ નીચેથી માટી ધસી જવાની પૂરતી શક્યતા છે. જો જમીન સરકી ગઈ તો ડીસાની શાન ગણાતી આ પ્રાચીન ઇમારત જમીન દોસ્ત થતાં વાર નહીં લાગે. નવું સર્જવાના ઉત્સાહમાં આપણે આપણી જૂની અને અણમોલ વિરાસતને જ હોમી દઈએ, તે કેવો વિકાસ! તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ ઘોર બેદરકારી સામે આજે લોકોમાં ભારે ગણગણાટ અને રોષ જોવા મળી રહ્યો છે. વિકાસનું સ્વાગત જરૂર હોય, પરંતુ તે આપણી શાન, આપણા ઇતિહાસ અને આપણી ઓળખની બલી ચડાવીને તો ક્યારેય ન હોઈ શકે. સમય રહેતા જો તંત્ર જાગશે નહીં અને પિલરના પાયાને મજબૂત કરવાનું, પુરાણ કે પ્રોટેક્શનનું કામ તાત્કાલિક ધોરણે શરૂ નહીં કરાવાય, તો નવું બનાવવાની લાયમાં ડીસાવાસીઓ પોતાની સૌથી કિંમતી ઐતિહાસિક અમાનત સદાય માટે ખોઈ બેસશે. નવું નિર્માણ ચોક્કસથી પ્રોત્સાહક છે, પરંતુ પ્રાચીન ધરોહરની સુરક્ષા સાથે કરાતો સમાધાન ક્યારેય ચલાવી લેવાય નહીં. સંબંધિત વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગ આ બાબતની ગંભીરતા સમજી ને તાત્કાલિક ધોરણે હવાઈ પિલરની નીંવને સુરક્ષિત કરે, તે જ ડીસા શહેર અને તેના ઐતિહાસિક વારસાના હિતમાં છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લઈ લીધો છે અને જિલ્લાના દાંતા, પાલનપુર અને કાંકરેજમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જ્યારે 3 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. તો આ તરફ વાવથરાદ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન નહિવત વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો દાંતા અને પાલનપુર તાલુકામાં સૌથી વધુ 10-10 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કાંકરેજમાં 9 મિલીમીટર, દાંતીવાડામાં 6 મિલીમીટર અને હડાદમાં 5 મિલીમીટર વરસાદ પડ્યો છે, જ્યારે વડગામ અને ડીસા તાલુકામાં 2-2 મિલીમીટર હળવા છાંટા નોંધાયા છે. બીજી તરફ ધાનેરા, અમીરગઢ અને ઓગળ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી વિરામ રહ્યો છે અને 0 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ચોમાસાની ચાલુ સિઝનના કુલ વરસાદની વાત કરવામાં આવે તો જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ ઓગળ તાલુકામાં 368 મિલીમીટર નોંધાયો છે, જ્યારે દાંતીવાડા અને ડીસા તાલુકામાં 358 મિલીમીટર જેટલો સારા પ્રમાણમાં મોસમનો કુલ વરસાદ પડી ચૂક્યો છે. આ સિવાય હળાદમાં 340 મિલીમીટર, દાંતામાં 393 મિલીમીટર, ધાનેરામાં 391 મિલીમીટર, વડગામમાં 290 મિલીમીટર, અમીરગઢમાં 271 મિલીમીટર, પાલનપુરમાં 260 મિલીમીટર અને કાંકરેજ તાલુકામાં મોસમનો કુલ 245 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં કેટલીક જગ્યાએ ધીમી ધારે તો કેટલીક જગ્યાએ વિરામ બાદ પણ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મોસમનો નોંધપાત્ર વરસાદ પડી ચૂક્યો છે, જેનાથી ખેડૂતો અને સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવના બુકાણા રોડ ઉપર ચાલુ વરસાદે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મનમાનીથી નબળી ગુણવત્તાવાળા નાળા નાખવાની કામગીરી સામે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. બનાસકાંઠાના વાવ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે. વાવના બુકાણા રોડ પર ચાલુ વરસાદ દરમિયાન જ આડેધડ રીતે નાળા નાખવાની કામગીરી શરૂ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યાં ખરેખર પાણીના નિકાલ માટે નાળાની સખત જરૂરિયાત છે, ત્યાં કામગીરી કરવાને બદલે અન્ય જગ્યાઓએ જ નાળા નાખીને સરકારી નાણાંનો બગાડ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, અગાઉથી જે નાળા બ્લોક થઈ ગયા છે તેને હજુ સુધી સાફ કરીને ખોલવામાં આવ્યા નથી, જેના કારણે પાણીનો નિકાલ અટવાઈ ગયો છે.
આ મહત્વના રસ્તા પરથી રોજના આશરે 5 થી 6 ગામના લોકો સતત અવરજવર કરે છે. ચાલુ વરસાદે સિમેન્ટ અને માટીનું યોગ્ય સેટિંગ થયા વગર જ ઉતાવળે કરાતી કામગીરીને લીધે કામની ગુણવત્તા અત્યંત નબળી હોવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ નાળા પરફેક્ટ અને યોગ્ય લેવલમાં નાખવામાં નહીં આવે તો ચોમાસાના ભારે વરસાદમાં પાણી ભરાઈ જશે અને આજુબાજુના અનેક ખેતરોમાં ધોવાણ થવાની પૂરેપૂરી શક્યતા છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ મનમસમી નીતિના કારણે સ્થાનિક ખેડૂતોને મસમોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદના પાણીમાં જ કામગીરી પતાવી દેવાની આ ઘોર બેદરકારી સામે હવે લોકો તંત્ર સામે સીધા સવાલો ઉઠાવી રહ્યા છે. આજે જ્યારે વરસાદનું આટલું બધું વાતાવરણ હોય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટવાળો ચેતવણી આપી હોવા છતાં પણ આ સ્ટેટ હાઈવેવાળાએ આજે આ રોડ ઉપર ખોદી અને નાળું નાખવાનું ચાલુ કરેલું. હવે એ જે જગ્યાએ નાળું ખોદી રહ્યા હતા અને એ લોકોએ જે પાણીનો નિકાલ હતો એની આડશમાં જે માટી નાખી અને સાઈડમાં બાયપાસ બનાવ્યું હતું એના લીધે આજે ગૌશાળાની અંદર પાણી પેસી ગયું. હજી તો આ તો વરસાદે શરમ રાખી ઓછો વરસાદ આવ્યો, પણ જો ગઈ સાલ આવ્યો તેમ વધારે વરસાદ આવે તો ત્યારે ગૌશાળા તેમજ બુકણા વાસની અંદર સંપૂર્ણ પાણી જાય એમ છે. તો આ પાણી જે અત્યારે આપણે ઊભા થો આ જગ્યાએ લગભગ સમથિંગ સરકારના 60 લાખના ખર્ચે બનેલું એક નાળું છે. એ નાળાને અહીંયા નીચે 5 નાળા નાખેલો છે પાણીના ઓવરટેકિંગ. અહીંથી પહેલાં રોડ ઉપર ઓવરટેકિંગ થતું હતું પણ નીચે નાળા નાખે છે સરકાર દ્વારા. પણ આજ દિવસ સુધી રોડ ખાતો કે મામલતદાર સાહેબને જાણ કરવા છતાં આ નાળો ખોલાવેલો નથી. એટલે આપ પત્રકાર શ્રીના માધ્યમથી અમે કહેવા માગો છો સરકારને કે કોઈ પણ ભોગે આનો નિકાલ થવો જોઈએ. અહીંથી પસાર થતા 5 થી 6 ગામના વાહન ચાલકો અને રાહદારીઓ માટે પણ આ રસ્તો અત્યારે જોખમી બની રહ્યો છે. જો કદાચ નબળી ગુણવત્તાના કારણે આ નાળા બેસી જાય કે તૂટી જાય તો મોટો અકસ્માત થવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી. અગાઉના ચોમાસાનો અનુભવ હોવા છતાં તંત્ર દ્વારા બ્લોક થયેલા નાળા ખોલવાની તસદી લેવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોના ચિંતાતુર ચહેરાઓ પર આક્રોશ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અસારાથી બુકણા રોડની અંદર જે નાળા કાયદેસર હતા એ બંધ કરવામાં આવ્યા છે. મિલીભગતના કારણે રોડ તૂટે છે તો નાળા આવવાને જરૂર છે, નાળાથી ના છે. હાઇડ્રોથી કોઈ સર્વે કર્યું નથી. કોન્ટ્રાક્ટને જેમ મન ફાવે ને એમ નાળા નાખ્યા. સોમવાર ચલાવ્યો છે એમાં કોઈનું કોઈ ચાલ્યું નથી એમ. બરાબર, તો નાળાની જરૂર છે અહીંયા નાળા નથી, તો નાળાને આડેધડીમાં નાળા મૂકી દીધા છે. બરાબર, અને અત્યારે આ ચોમાસાની સિઝન છે, આ વરસાદની આગાહી છે, નાળાનું કામ લીધું છે. ત્યાં 4-5 ગામડો લાગે છે. પડતા કેટલી હેરાન થાય. મોડા વહેલો આવવા આવવાનો કોઈ ડિલિવરી હોય તો મોડા બહુ હેરાન થાય છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ચાલતી આવી બેદરકાર કામગીરી સામે હવે યોગ્ય તપાસ થાય તે અત્યંત જરૂરી બન્યું છે. જો સમય રહેતા આ નાળાનું કામ યોગ્ય લેવલ અને ગુણવત્તા સાથે પૂરું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આક્રોશિત ગ્રામજનો અને ખેડૂતો ઉગ્ર આંદોલનનું શસ્ત્ર ઉગામવા મજબૂર બનશે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. થરાદની મુખ્ય નર્મદા કેનાલના જમણા પુલ પાસે જમાઈને બચાવવા પડેલા સસરા અને શાળાનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. થરાદ તાલુકામાં મુખ્ય નર્મદા કેનાલ પર એક અત્યંત કાળજુ કંપાવી દેનારી આઘાતજનક ઘટના સામે આવી છે. ગત સાંજે 7 વાગ્યાના સુમારે મુખ્ય નર્મદા કેનાલના જમણા પુલ પર એક જમાઈએ કોઈ કારણોસર કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવ્યું હતું. જમાઈને આંખ સામે પાણીમાં ગરકાવ થતો જોઈ તેને બચાવવા માટે તેના 2 સાળા અને સસરાએ પણ કોઈ જ વિચાર કર્યા વગર કેનાલમાં ઝંપલાવ્યું હતું. પરંતુ પરિવારના આ સભ્યોને તરતા ન આવડતું હોવાને કારણે તેઓ પણ કેનાલના ઊંડા અને ઝડપી પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે સમય સૂચકતા વાપરીને જમાઈ તથા એક સાળાને સુરક્ષિત રીતે પાણી બહાર કાઢી બચાવી લીધા હતા. જો કે અન્ય એક સાળો અને સસરા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈને ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. રાત્રિના અંધારાના કારણે મોડે સુધી શોધખોળ કરવા છતાં બંનેના મૃતદેહો મળી આવ્યા ન હતા. ત્યારબાદ આજે વહેલી સવારે ફાયર ફાઇટરોની ટીમે ફરીથી કેનાલમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ આખરે સસરા અને પુત્રના બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. એક જ પરિવારના પિતા અને પુત્રના કરુણ મોતથી પરિવારજનોના ક્રોંદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસ અને પરિવારની ઉપસ્થિતિમાં બંને મૃતદેહોને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જમાઈનો જીવ બચાવવા જતાં પિતા અને પુત્ર બંનેએ પોતાના પ્રાણ ગુમાવવાનો વારો આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
કેનાલ પર સર્જાયેલી આ કરુણ દુર્ઘટનાને પગલે થરાદ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. મેવાડા ગામમાં વૃક્ષારોપણથી હરિયાળી ક્રાંતિના નવા એંધાણ. સરપંચ હરજીભાઈ ઠાકોરની આગેવાનીમાં પૌરાણિક ઠાકણિયા મહાદેવ તળાવ કિનારે યોજાયો ભવ્ય હરિયાળો ઉત્સવ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના મેવાડા ગામને હરિયાળું અને વિકાસશીલ બનાવવાના સંકલ્પ સાથે સરપંચ હરજીભાઈ ઠાકોરની આગેવાનીમાં પૌરાણિક ઠાકણિયા મહાદેવ મંદિર નજીક તળાવની પાળ ઉપર ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પર્યાવરણની જતન સાથે ગામના સર્વાંગી વિકાસની એક નવી મિસાલ કાયમ થઈ રહી છે. મેવાડા ગામના સરપંચ તરીકે હરજીભાઈ ઠાકોરે પદભાર સંભાળ્યાને માત્ર 14 માસ જેટલો જ ટૂંકો સમયગાળો થયો છે, પરંતુ આ જ ગાળામાં તેમની આગવી કાર્યપદ્ધતિ અને ગામ પ્રત્યેના સમર્પણથી ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગામને લીલુંછમ અને હરિયાળું બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી તબક્કાવાર રીતે સફળતાપૂર્વક વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મેવાડા ગામમાં આવેલ પૌરાણિક અને અત્યંત શ્રદ્ધાસ્પદ એવા ઠાકણિયા મહાદેવ મંદિર પરિસરને એક સુંદર પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે સરપંચ અને ગ્રામજનોના સક્રિય સહયોગથી તળાવની નજીક તળાવ ઊંડું કરવામાં આવ્યું હતું. આજે આ તળાવના સૌંદર્યીકરણ અને વિકાસ કામગીરીના ભાગરૂપે તળાવની પાળ પર વિધિવત રીતે વિવિધ અવનવા અને મૂલ્યવાન છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રેરણાદાયી પ્રસંગે ધાનેરા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પર્યાવરણ પ્રેમી મફતલાલ પુરોહિત, તાલુકા પંચાયતના પ્રમુખ અસ્મિકાબેન ઠાકોર, ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ તેમજ ભાજપ મહામંત્રી દિનેશભાઈ ચૌધરી જેવા આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તમામ આગેવાનોએ હસ્તે મોટી સંખ્યામાં તળાવની પાળ પર છોડ રોપવામાં આવ્યા હતા. સરપંચ તરીકેના પોતાના ટૂંકા કાર્યકાળ દરમિયાન હરજીભાઈએ અત્યાર સુધીમાં ગામમાં 1000થી પણ વધુ વૃક્ષો વાવીને તેમનો સુંદર ઉછેર કર્યો છે, જે તેમની પર્યાવરણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. મારું આયોજન એવું છે કે મને આયા પછી ઘણો આયા 14 મહિનાથી આયા પછી ગયા વર્ષમાં મેં 500 ઝાડ વાયા હતા એવું શેરીએ કમ્પ્લેટ. આ સાલનું 200 ઝાડ વાયા રોડની આજુબાજુ, અને અહીંયા ઢોકણિયા મહાદેવના મંદિરે 100 રોપા મોટા વાયા. બરાબર. શું તળાવનું કામકાજ કેમ હતું? તળાવનું સાહેબ મારો વિચાર એવો હોય કે એની મસ્ત ડેવલપમેન્ટ કરી, પથ્થર ફેન્સિંગ, તાર ફેન્સિંગ બધું વ્યવસ્થા કરી એકદમ મારે સુંદર બનાવવું. ધાનેરા તાલુકાના મોટાભાગના અંતરિયાળ ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓ અને વિકાસથી વંચિત રહી ગયા છે.
ત્યારે મેવાડા ગામના સરપંચ પોતાના ગામના ભવિષ્યની ચિંતા કરીને પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. મેવાડા ગામમાં પ્રવેશતાની સાથે જ મુખ્ય રસ્તાની બંને બાજુએ વાવવામાં આવેલા વૃક્ષો આવનારાઓનું ભવ્ય સ્વાગત કરતા નજરે પડે છે. આ ઉપરાંત ગામના મુક્તિધામ તેમજ તમામ ધાર્મિક મંદિરોના પરિસરમાં પણ સુંદર વૃક્ષારોપણ કરીને લીલોતરી ઉછેરવામાં આવી રહી છે. ગામમાં પ્રવેશતા જ અનુભવાતી આ શીતળતા અને લીલોતરી સરપંચની દીર્ઘદ્રષ્ટિની સાક્ષી પૂરે છે. આજે અમારા ગામમાં ઢોકળિયા મહાદેવના મંદિરમાં જે તળાવ ખોદકામ સરપંચશ્રીએ કર્યું એમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો એ અતિ સુંદર. એમાં અમારા ગામના પૂર્વ ધારાસભ્ય શ્રી મોહમ્મદભાઈ પુરોહિત, ભગવાનદાસ પટેલ એ બધા ગામના સર્વે વડીલો, નાના મોટા બચ્ચો, ભાઈઓ બહેનો બધા હાજર રહ્યા અને સરપંચશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. એવું જ કામ કરતા રહેતો ગામમાં, એવી અમારી શુભેચ્છા તમને. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ હરજીભાઈ સાચા અર્થમાં ગામના વિકાસની ચિંતા કરીને રાત દિવસ એક કરી રહ્યા છે. ગામના નાના મોટા દરેક નાગરિકને સાથે રાખીને પંચાયતનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જો આગામી વર્ષોમાં પણ મેવાડા ગામમાં આ જ રફતારથી અને આ જ દિશામાં કાર્યો થતા રહેશે તો ટૂંક સમયમાં જ આ ગામ પર્યાવરણ પ્રકૃતિથી સભર અને તાલુકાનું સૌથી મોડેલ વિકસિત ગામ બની જશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મેવાડા ગામના સરપંચ શ્રી હરજીભાઈ એમને ઘણા બધા 14 મહિનાથી ઘણા બધા વિકાસલક્ષી કામ કર્યા છે, જેમ કે રોડ ફરતે વૃક્ષારોપણ, અહીંયા એક તળાવ સારું એવું સુંદર બનાવ્યું છે મહાદેવના મંદિરે, એના ફરતે વૃક્ષો વાવ્યા છે સરસ મજાના, જેથી લોકો આવે બેઠક બી થાય સરસ મજાની. અને બીજા બી ઘણા બધા શૌચાલય ને એ બધા કામો છે જે સારા કર્યા છે. અને શેરી બંધવી, રસ્તાઓ સારા કરવા, જ્યાં પાણી ભરાય છે ત્યાં સારા એવા રસ્તાઓ ડેવલપ કરી અને વિકાસલક્ષી સારા એવા કામ કર્યા છે. અને આગળ પણ એવા કામ કરતા રહે અને વિકાસ ગામનો સરસ એવો થાય અને ગામનો એમને સારો એવો સપોર્ટ બી મળી રહેશે. મેવાડા ગામમાં સરપંચ અને ગ્રામજનોના સામૂહિક પ્રયાસોથી શરૂ થયેલી આ હરિયાળી ક્રાંતિ અન્ય ગ્રામ પંચાયતો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જો દરેક ગામમાં પર્યાવરણ અને સ્થાનિક સંસાધનોના જતન માટે આવી જ નેમ રાખવામાં આવે તો ગ્રામીણ ભારતનું ચિત્ર ચોક્કસથી બદલાઈ શકે છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ઘીનો કાળો કારોબાર. કાયદા અને નેતાઓની ગુનાહિત ચૂપકીદી સામે ડીસામાં વ્યાપ્યો ભારે આક્રોશ. ડીસામાં અર્બન હાટના બેદરકાર ખોદકામે પ્રાચીન ધરોહરને મૂકી ખતરામાં. ઐતિહાસિક હવાઈ પિલરની નીંવ જોખમાતા વિરાસતના અસ્તિત્વ સામે ઊભા થયા સવાલ. જમાઈનો જીવ બચાવવા જતા કેનાલમાં ઝંપલાવનાર પિતા પુત્રના ડૂબી જવાથી કરુણ મોત. થરાદના જમણા પુલ પાસે સર્જાયેલી દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં છવાઈ શોકની કાલીમાં. મેવાડા ગામમાં વૃક્ષારોપણથી હરિયાળી ક્રાંતિના નવા એંધાણ. સરપંચ હરજીભાઈ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.